જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમને ખબર છે કળિયુગની શરૂઆત ક્યારથી થઈ? એક ક્ષણ જ્યારે આપણા કૃષ્ણ પ્રભુ કૃષ્ણ ભગવાને દેહ છોડી અને નિજધામમાં પ્રવેશ કર્યો, ગોલોકમાં પ્રવેશ કર્યો. જ્યારે સોમનાથ આવીએ ત્યારે ભાલકા તીર્થની તો અવશ્ય તમે મુલાકાત લેતા હશો, પણ શું તમે દેહોત્સર્ગ સ્થાન જોયું છે કે જ્યાં આગળ ભગવાનના અંતિમ સંસ્કાર થયેલા? એમને બાણ વાગ્યું ભાલકા તીર્થ અને પોતે પગપાળા ચાલીને અહીં આવે છે, અહીં દેહ ત્યાગ કરે છે. આ સુંદર મજાનું સ્થળ કે જ્યાં ભગવાનના અંતિમ પગ પડ્યા છે એ રજ આજે અહીં છે, કારણ કે એની અનુભૂતિ તમે અહીં આવો તો ચોક્કસ થશે. અને આ સમય કયો? આ સમય એટલે 3102 BCE. જી હા, 18 ફેબ્રુઆરીની તારીખ માનવામાં આવે છે, બપોરે 2:29, જ્યારે ભગવાન આ ધરતી, આ દેહ એમનો છે એ મૂકી અને ફરી પોતાના પાછા અવતારમાં, નારાયણ અવતારમાં પ્રવેશે છે. જી હા, અને એટલે જ ચોક્કસ આ સ્થળની મુલાકાત લ્યો, કારણ કે જેમ દ્વારકામાં તમને રાજાધિરાજ મળે છે, ત્યાં તમને નિજાનંદ મળે છે, તો અહીંયા તમને નિજ શાંતિ મળે છે. એવું સુંદર આ દેહોત્સર્ગ સ્થાન. અને પછી ભગવાન જ્યારે 3102 BCEમાં પોતાના પ્રાણ ત્યજે છે ને પછી દ્વાપર યુગનો અંત થઈ કળિયુગની શરૂઆત થાય છે. જય દ્વારકાધીશ, જય રાજાધિરાજ રણછોડરાય.